ઉદ્યોગપતિઓ સાથે જિલ્લા પોલીસની મહત્વની બેઠક યોજાઈ. કીમ 4 રસ્તા ખાતે એસોસિએશનની ઓફિસ પર મીટિંગ યોજાઈ. સાંજે થનાર મોકડ્રીલ બાબતે તેમજ બ્લેકઆઉટ બાબતે માહિતી આપવામાં આવી. 5 વાગે સાયરન વગાડવામાં આવશે. ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન લાઇટ બંધ રાખવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી. સુરત જિલ્લામાં 3 જગ્યા પર યોજાશે મોકડ્રીલ. કાકરાપાર અણુમથક, બારડોલી સુગર મિલ એન પલસાણા સ્પેક્ટ્રમ મિલમાં યોજાશે મોકડ્રીલ. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ. જી સાહેબ, સાંપ્રત પરિસ્થિતિ અત્યારે જે દેશમાં સર્જાઈ છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચનાથી સુરત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આજરોજ સાંજના કલાક 5 વાગે અલગ અલગ વિસ્તારોની અંદર સાયરન વગાડવામાં આવશે. આ પણ એક તૈયારીના ભાગરૂપે છે, એક મોકડ્રીલ છે, જેના કારણે આપણે લોકોને સાવચેત કરી શકીએ કે કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો સાયરન વાગવાના કારણે લોકોએ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ. આના ભાગરૂપે સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારોમાં મોકડ્રીલ રાખવામાં આવી છે. સંભવિત કોઈ યુદ્ધ કે એવી કોઈ અઘટિત ઘટના ઘટે તો આપણે લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ એના માટેથી અલગ અલગ તંત્રનું સંકલન કરી અને મોકડ્રીલ રાખવામાં આવી છે. ત્યારબાદ સાંજના 7:30 થી 8 વાગ્યા સુધી સમગ્ર સુરત જિલ્લાની અંદર બ્લેકઆઉટ કરવામાં આવશે, જેમાં તમામ પ્રકારની લાઇટ્સ છે એ બંધ કરવામાં આવશે. લોકો સમાજથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની, દુકાનોની, ફેક્ટરીની અથવા કોઈ પણ પ્રકારની લાઇટ્સ છે એ વીજળીના એટલે બલ્બ અને ટ્યુબલાઇટ્સ કે અન્ય પ્રકારની જે લાઇટ્સ છે એ બંધ રાખવામાં આવે અને પોતાનું કામ એ બાકીના ઉપકરણો ચાલુ રાખી શકે છે, પણ આપણે લાઇટ્સ બંધ રાખવાની છે. અને એ જ સમય દરમિયાન લોકો પોતાના વાહનો લઈને જાય ત્યારે વાહનની લાઇટ પણ બંધ રાખે એવી અપીલ કરવામાં આવે છે. અને તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આજનું જે આ મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે એમાં તમામનો સહકાર મળી રહેશે. આ ડ્રીલ છે એ લગભગ હજી 8-10 દિવસ સુધી અલગ અલગ પ્રકારની ચાલશે. તેમાં પણ નાગરિકોનો સહકાર મળી રહે તેવી અપેક્ષા છે.